અગાઉ એક યુવકનો મૃતદેહ મળ્યો હતો। આ મૃતદેહ કોણે તેની હત્યા કરી છે તે વાતનો ખુલાસો થઈ ગયો છે। મિત્રએ જ દોરડા વડે ગળે ફાંસો આપી મિત્રની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। રિંકી ચોકડી પાસે લોજિસ્ટિક્સ કંપનીમાં આ મૃતદેહ મળ્યો હતો। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। 4 મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે તકરાર થઈ હતી। 20 ડિસેમ્બરે કંપનીમાંથી તે મૃતદેહ મળી આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી તો મિત્રએ જ ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। માણસોએ સીસીટીવી ફૂટેજ વગેરે તપાસ કરી તથા આજુબાજુના જે સાહેબો અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એમાંથી એવી હકીકત જાણવા મળેલી કે ગઈ 19 ડિસેમ્બરે ત્યાં અગાઉ કામ કરતા કૃષ્ણા યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે આજે મરણ જનાર સીતારામ હતો એને બપોરના સમયે કોઈ મજૂરીના પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એ બાબતે કંઈક ઝઘડો થયેલો હતો અને ત્યારબાદ ત્યાં કૃષ્ણા અને અમિત ત્યાંથી નીકળી ગયેલા હતા, જેથી તેઓને પકડી લાવી અને એમની સઘન પૂછપરછ કરતા સુરતમાં